નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। આજે રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત છું અને મારી પાછળ જે છે ડુંગળીની હરાજી થઈ રહી છે અને ખાસ મારે વાત કરવી છે ખેડૂતો સાથે કે ડુંગળીના કેવા ભાવ મળી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે લાઈવ હરાજી ચાલુ છે। હમણાં જે આપણે આ લાઈવ હરાજી જે ડુંગળીની જોઈ છે, શું ભાવ મળ્યો? લાઈવ હરાજી ડુંગળી 3 રૂપિયા કિલો થી માંડી અને 7 રૂપિયા કિલો જાય। હારામાં હારી ડુંગળી બરાબર। જૂની ડુંગળીના ભાવ 200 થી માંડી 300 રૂપિયા ભાવ જાય અને 15 રૂપિયા કિલો જૂની ડુંગળી। નવી ડુંગળીના 3 રૂપિયા થી માંડી અને 7 રૂપિયા કિલો જાય। હારામાં હારી ડુંગળી। મારું નામ અરવિંદભાઈ પટેલ, પીપળી અગાભી, હું ખેડૂત છું। તમે કહ્યું કે તમે ખેડૂત છો, તો મારે ખાસ ખેડૂતો વતી બધાય ખેડૂતો વતી તમને પ્રશ્ન પૂછવો છે કે આ 3 રૂપિયા કિલો ડુંગળી, 10 રૂપિયા પાણીની બોટલ જે છે ને એ મોંઘી છે ડુંગળી કરતા, શું કહેશો? એમાં એવી એક ડુંગળી સસ્તી અને પાણીની બોટલ 10 રૂપિયાની મોંઘી છે। આમાં ખેડૂત અહીંયા કાંઈ વધે નહીં, કાંઈ તમે કહો। ભાગ્યો આવે એક બાટકું ડુંગળીનું બીટે 80 રૂપિયા લઈ જાય। 80 રૂપિયાના અમને આવે ખાલી 100 રૂપિયા તો આવે, 10 રૂપિયા બાટકાના ગણો અને એક ભાડું 20 રૂપિયા મને ભાડું લે। ખાલી એક પ્લાસ્ટિકના બાચકાનો ભાવ કેટલો છે ડુંગળી જેમાં ભરો છો? ખાલી બાટકાના ભાવ 15 રૂપિયા અને ડુંગળી 3 રૂપિયા કિલો। ડુંગળી 3 રૂપિયા કિલો વધો કરે શું કે ખેડૂત શું વધે? કાંઈ વધે નહીં। સરકાર ગમે એટલું દે તો ભેગું થાય। સરકારની દેવાની તમે વાત કરી છે, સરકારના દેવાની વાત કરી કે સરકાર સહાયની, તો કાલે જ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ પેકેજ વિશે તમારા શું મંતવ્ય છે? શું આ પેકેજ યોગ્ય છે? 1 હેક્ટર દીઠ 22,000 એટલે કે આશરે 6 વીઘાએ 22,000ની સહાય અને મર્યાદા છે 2 હેક્ટર એટલે 12 વીઘા સુધીમાં 44,000 રૂપિયાની સહાય મળશે। શું ખેડૂતોને આ સહાયથી સંતોષ છે? ખેડૂતને આ સંતોષ થાય જ નહીં, કોઈની વાંહે વધે જ નહીં કાંઈ। ખેડૂતના છોકરા ચડી વગરના દે આમાં આ ભાવ મળે ને તો બરાબર। ઓછામાં ઓછા એકરે ને 1 હેક્ટરે ઓછામાં ઓછા 50,000 લેવા પડે, દોડા થાય। ડુંગળીની બજાર કાયમી માટે 15 થી 25 રૂપિયા લઈએ ને તો ખેડૂતને 5-7 રૂપિયા મળે, એવી મારો આગ્રહ છે। ડુંગળી 1 વીઘે સારામાં સારી ડુંગળી થાય તો 1 વીઘામાં કેટલા મણનું ઉત્પાદન આવે? અત્યારે લાલ પટ્ટી લઈને હારામાં સારું થાય 150 મણ ડુંગળી ઉત્પાદન થાય। પીળી પટ્ટીના 300 મણ ઉત્પાદન થાય, એ ઉનાળે થાય। પાણી હોય તો આવે, નકર શું આવે? 5 મહિના ડુંગળી ઉભી રહી। પેલા મહિનામાં આવે, 5મા મહિનામાં ડુંગળી નીકળે, એટલું બધું પાણી તો હોય નહીં, એટલે વૈશાખ લગીનું તો અહીંયા વધે શું તમે કયો ખેડૂત? અને ચોમાસું ઘણું બધું ડુંગળીનું વાવેતર હતું ભાવનગર જિલ્લામાં, ખાસ કરીને એ ખેડૂતોની સ્થિતિ એવી છે કે ડુંગળીના ખેતરમાં કોઈ ટ્રેક્ટર ફેરવી દીધા છે, કોઈ સળગાવી દીધી છે ડુંગળી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે। કમોસમી વરસાદના લીધે ડુંગળીના પાકને ઘણું નુકસાન છે। તો સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે, મગફળી, સોયાબીન, મગ, ડુંગળીમાં ટેકાના ભાવે નહીં અને સહાય નહીં, એનું કારણ શું અને શું કહેશો તમે? ડુંગળીનું કારણ એમાં ડુંગળી બગડી ગઈ, કોઈ લેવાળ કોઈ હે નહીં, સારો માલ બધાને જોઈએ અને કોઈ જવાબ દેવા વાળો કોઈ નથી। આ બધા ઉભા છે, કોઈ કેમ છે નહીં। હું એક પટેલનો દીકરો છું એટલે કહું, આ વેપારી છે, બધા લેવા વાળા, વેચવા વાળા, ફેરી વાળા બિચારા શું કરે તમે કયો છે? ફેરીના 5ના 10 થાય તો વેચે, નકર કઈ વચે નહીં। બધા બોલે, કોઈ બોલતું નથી, જવાબ શું લે આમાં? 18 રૂપિયા ડુંગળી, 18 રૂપિયાથી 20 રૂપિયા ડુંગળી પડે અમને અટાણે જૂની ડુંગળી। હા, આ તો ખેડૂતનો પ્રશ્ન અલગ છે, તો અમને અહીંયા 18 થી 20 રૂપિયા ડુંગળી પડે અને વેચી 5નો કિલો 100 રૂપિયાની આંકી લઈને વેચે, ગામડે રિક્ષા લઈને વેચવા જાય લેવા વાળા, તો એ 5 રૂપિયાની 100 રૂપિયાની 5 કિલો દી, હારી હોય તો 4 કિલો દી, તો એનો ભાવ શું થયો? અને અમને કઈ મળતું નથી। તમે ખેડૂત છો? આ ખેડૂત ક્યાંથી આવ્યા છો? અડાડાથી। કેટલામાં ગઈ તમારી ડુંગળી? 105 માં ગઈ। 12 રૂપિયાની પીસી છે, 15 રૂપિયા ભાડું। હવે એમાં વાય ખેડૂત વધે શું? કેટલા કિલો થઈ?
એ તો હું ભણેલો નથી. કેટલા કિલો? 1.5 ની કિલો. ખેડૂત ભણેલા નથી, અભણ નથી. અભણ છે એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ એનો ફાયદો ઉઠાવે છે. એમ નહીં, ફાયદો નહીં બેન. આ ડુંગળીનો ભાવ ઓછો 200-250 હોય ને તોય હજી આપણને લેખે લાગે. આમાં તો શું હવે, આમ 1.5 રૂપિયા 20 કિલોનો ભાવ આવ્યો, 12 રૂપિયાની પીસી, 15 રૂપિયા ભાડું. એમાં અમારી વાંહે વધે છે. ભાડું કેટલું થયું? 15 રૂપિયા ભાડું. અહીંથી અડાડાથી અહીંયા 20 કિલોનો ભાવ. તો વૈધું શું તમારી પાછળ? આ આદિઓ હિસાબ કરે તો શું ખાવ વાંહે વધે એમ. એમાં શું વધે? આ 60 રૂપિયા તો પીસીએ લણવા દીધા મજૂર. હવે હું એક ખેડૂત છું, જામનગર જિલ્લાનું વરણા ગામ. હવે કમસે કમ ખેડૂત હું ડુંગળી વાવે અહીંયાથી માર્કેટે પહોંચાડવા લગીનો ખર્ચો 40,000 રૂપિયા ઓછા નામે. હવે આજે અમે વેચવા આવીએ તો ગાડી ભાડું, મજૂરી 60-70 રૂપિયા કટ્ટાના, 15 રૂપિયા કટ્ટો ખાલી લેવાનો, પ્લસ બધું ખર્ચો સાથે અમને આખા ખેતરની 10 વીઘાની ડુંગળી વેચવા આવીએ ને તો અમને 40,000 રૂપિયા હાથમાં નથી આવતા. અમારો ખર્ચો વીઘાનો 40,000 છે, બરાબર. જેથી કરીને અમારા જ ગામમાં 2-3 ખેડૂએ ઘેટા બકરા ચરાવી દીધા, કોઈ રોટાવેટર મૂકી દીધું. અને આજથી 20 દિવસ પહેલા અમે અહીંયા બાજુના ગામડામાં 5 ગામના આગેવાનોએ ભેગા થઈને કર્યું હતું, પણ અમને કઈ જવાબ મળ્યો નથી. હવે આ ખેડૂત 22,000 દે કે 42,000 દે, ખેડૂતનો કોઈ ફરક પડતો નથી. હવે ખેડૂતને એક જ વિચારવાનું છે કે આવતી આ 27માં કે તાલુકા પંચાયતમાં વિસાવદર વાડી મોરે મોરો. વિસાવદર વાડી એટલે શું? બસ આપણે આમ આદમી પાર્ટી જ વિસાવદર વાળા કેમ ચેન્જ કરી નાખ્યું એમ આમ આદમી પાર્ટી ને જ આપવાનો. પછી જે કરે તે વેચી નાખે તો ભલે વેચી નાખે. આટલું કહેવાનું છે અમારું. બાકી તો સરકારને કોઈ અસર થાય એમ જ નથી. 22,000 હું 42,000 થી તો ફરક નથી પડે અમને. ખર્ચા જ નથી પોસાતા તો હું કરશું એમ ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જાહેર ન થયું હોય એવું 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર થયું છે. એના વિશે શું કહેશો? અમે તો મીડિયામાં અત્યારે 22,000 હેક્ટરે જોઈ. બાકી તો અમને કઈ ખબર નથી પેકેજમાંથી કેટલા ભાગમાં આવશે કેટલા નહીં આવે. દરેક ખેડૂત સુધી આ પેકેજ પહોંચશે તમને શું લાગે છે? પહોંચાડશે 100%. ઓનલાઈન જ પહોંચાડે, એમાં કોઈ ડાઉટ નથી. પણ બહુ ઓછા કહેવાય, બહુ ઓછા. 1 વીઘા દીઠ ડુંગળીનો ખર્ચો 40,000 રૂપિયા 1 વીઘા દીઠ માર્કેટે પહોંચે ત્યાં સુધીનો. એમાં ખેડૂતને થોડી ઘણી વાડિયા નુકસાની આવે તો બધું આવી જાય, એમાં જોટ થઈ જાય. ટોટલ ખર્ચો 40,000 રૂપિયા. બિયારણનો ભાવ શું છે ડુંગળીના? 2,000 થી માંડીને 3500 રૂપિયા. કંપનીનું લેવા જાવ તો 4,000 રૂપિયા. ખેડૂતનું બનાવેલું 2,000 રૂપિયા. અને 1 વીઘામાં કેટલું બિયારણ જોઈએ? 1 કિલો, હવા કિલો, પછી 1.5 કિલો નાખે કોઈ ખેડૂત. કેટલી વખત ખાતર આપો? ખાતર આ ઓછા નામે ડુંગળીમાં ભાવની આશરે ઓછામાં ઓછું 8 થી 10 વખત. એમાં ડીએપી આવે, યુરિયા આવે, બીજા આવે, સલ્ફર આવે. યુરિયા અને ડીએપી સમયે મળી જાય છે? હા, એ એમાં લોચા પડે. જયારે અમારે જોતું ત્યારે નથી મળતું, એ 100%. અને પાછા કે ઓલા આપણા નેતા એવું કે તમને સાથે બોટલ આપે તો અમને તમે જાણ કરજો. હજી લગીમાં અમને કોઈ જવાબ આપ્યો નથી. કઈ બોટલ? નેનોની બોટલ આપે. નેનો યુરિયા સારું કે કોઈ સ્કીમ છે? આજ ચાલે. અમારે નેનો મજૂર ના વાપરી શકે. એ તો એનું કારણ શું? નેનો જે સરકાર લાવી આપવો પડે ને બેન. અને ઓલું યુરિયા તો મજૂર ઉડાડી શકે, અને સ્પ્રેમાં મજૂર પૂરું વાપરી ન શકે. એટલે અમને જે 1 વીઘામાં પૂરું કરવું હોય, 2 વીઘામાં પૂરું કરવાની હોય ને બોટલ, તો એ અડધા વીઘામાં પૂરી કરી દઈએ પંપ સ્પ્રે થી. નેનો યુરિયા બહુ વાતો થઈ છે. મારે ખાસ તમારા પાસેથી જાણવું છું, ખેડૂત છો એટલે તમને ખબર હશે. શું નેનો યુરિયા જેટલું ફાયદાકારક છે? વસ્તુ સારી છે, પણ એને યુઝ કરવા માટે અમારી પાસે મજૂર નથી સારા. અમે જાતા તો કરતા નથી. તકલીફ એ છે. નેનો યુરિયા તો યુરિયાની જગ્યાએ જ કામ કરે, એટલું જ કામ કરે. પણ વસ્તુ આ છે, 1 થેલીની જગ્યાએ 1 બોટલ કામ કરે. પછી ટાઈમે તો અમને મળતું જ નથી, તો શું કામનું એમ. નેનોની જે બોટલ આવે છે એ ટાઈમે મળી જાય છે? બોટલ ભેગી આપે ને, પેલું યુરિયા લ્યો એટલે 4 બેગ કે 5 બેગ એક બોટલ આપે. એક્સ્ટ્રા બોટલ લઈને મળે. શિયાળુ પાક માટે અત્યારથી યુરિયા લઈ લીધું છે કે બાકી છે? નથી લીધું. ક્યાં પૈસા જ ક્યાં છે? ડુંગળી વેચશું તો ખર્ચાના ઘરે જવાના પૈસા ઘટશે, તો યુરિયા શેનું લેવાનું? હમણાં લગ્ન કરશું, છોકરા પરણાવશે, કોઈના દાડા હશે, કોઈના માવતર ગુજરી ગયા છે, કોઈને દવાખાનું હશે, તો ક્યાંથી કરવું ને હું કરવું એને હવે એવું નક્કી કરે ખેડૂત. જો થોડું હોય ને જે છે ને એમાંથી મિલકત ઓછી કરીને કાંઈક નું કાંઈક જીવવા જેવું કરો. પછી આવતી પેઢી માટે જે થાય છે ભગવાને મોકલાય તો ખાવાનું તો આપવાનું જ છે. એમાં તો કોઈ દાદા આપ્યા તો ચાવવાનું તો આપવાનું જ છે. જે સ્થિતિ અત્યારે ખેડૂતોની છે એના ઉપરથી શું તમે તમારી આવતી પેઢીને ખેતી કરાવશો? ના, આમાં ખેતી કરવી પોસાય જ નથી. કોકનામાં હાજરીમાં 300 રૂપિયામાં ચોખ્ખા પૈસા મળે. એમાં કઈ ખર્ચા વગરનું ખાવાનું બી આપે અને ચા પાણી આપે.
એટલે એમ તમે એમ કહો છો કે ખેડૂત કરતા અત્યારે મજૂરોની સ્થિતિ સારી છે. સારું સારું 70 રૂપિયા કટો બેન કાપીને અહીંયા લઈ ભાઈ તો મજૂરોને જ સારું ને. સાંજે 600-700 રૂપિયા હાજરી મેં જ આપી, કાલે જ આપી મેં મારી ડુંગળી હજી વારો નથી આવ્યો, હમણાં આવશે. મારી ડુંગળી અહીંયા હે ને 300 રૂપિયા પહોંચ થઈ, મને નથી લાગતું મારા 300 આજે આવે. ડુંગળીને સાચવવી એટલી અઘરી હોય. અત્યારે નહીં સચવાય જ ને. 15 દિવસે ખેતરમાં જ પૂરું થઈ જાય. પેલી પીડીપતિ હોય સ્ટોક મારી આનારી માર્કેટ કેવી ચાલે છે ડુંગળીની અત્યારે? 100 થી 250 રૂપિયા. સારા માલ સુપર માલ 250, બાકી તો 60 થી 80 રૂપિયા ચાલે. 60 થી 80. એકાદી એન્ટ્રી હશે સાહેબના ચોપડે જોઈ લ્યો. લગભગ મારા હિસાબથી 300 ની એન્ટ્રી થઈ નથી. લગભગ નથી ગઈ, હું જોતો હતો પણ કદાચ થઈ ગયું તો ખ્યાલ વગર. તમે દાદા શું કહેશો, ડુંગળીનો જે ભાવ મળી રહ્યો છે શું કહેશો, પોસાય આ ભાવ? આ ભાવ તો પોસાય જ નહીં અમને ખેડૂતને, કોઈ શરતે ન પોવાય. આજે એમ સમજો ને એક ઉકા વીઘામાં 10,000-15,000 હજારના તો બિયારણના ખાતરના ખર્ચા કર્યા દવાઓના. હવે 15,000 એક ઉકા વીઘે, એકરે 25,000 નો ખર્ચો થઈ ગયો. 2 એકરની વાવી હોય સીધા 50,000 નો ખર્ચો થયો. અને હવે આમાં ખર્ચાના પૈસા ન થાય વેચી જતા આ ભાવમાં. નાના બાળકોને ચોકલેટ લઈ દો, એ ચોકલેટ ને ઓલા ફૂડ પેકેટ આવે એ 5 રૂપિયાના આવે, 10 રૂપિયાના આવે. હવે 10 રૂપિયા થઈ ગયા. તો તમારી ડુંગળી 5 રૂપિયાની કિલો, ડુંગળી 5 રૂપિયા કિલો, 20 રૂપિયા ફાકી માવાય 20 રૂપિયાના થઈ ગયા. માવા 20 રૂપિયા થઈ ગયા. ચાના 15 થઈ ગયા, માવાના 20 થઈ ગયા, ડુંગળી 5 રૂપિયાની કિલો. અને 5 વાળા પછી થાય એટલે ગૃહિણીનું બજેટ ખોરવાય છે બધી બાજુ. ખાસ મારે એ જાણવું છે, ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. એ ગૃહિણીઓ ને ખાસ ખબર નથી કે ખેતરે પાકે છે કે મહેનત કરી, એને તો ઘરે બેઠા બેઠા એસી રૂમ માંથી ઓર્ડર જ કરો કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય. અને એ ઉદ્યોગપતિ ના બોલે, આપણા ખેડૂતના નહીં બોલે કોઈ. આ ઈ તમને કહી દો, ખેડૂતની બેન કોઈ નહીં બોલે કે અમારું બજેટ ખોરવાઈ ગયું. અત્યારે સીઝન છે, ખાસ કરીને મગફળી છે, ડુંગળી છે, બધા જ પાકોનું હાર્વેસ્ટિંગ કરવાનો દિવાળી આસપાસ સમય હોય. મારે ખાસ તમારા ઘરની ખેડૂત બહેનો વિશે જાણવું છું. કેટલા વાગે ઉઠે સવારે? સવારે અમારી બહેનો ઉઠે ઓછામાં ઓછી વહેલામાં વહેલી 4 વાગે. 4 વાગે ઉઠીને છોકરાઓની તૈયાર કરે, એને સ્કૂલે મોકલે, એનું ટિફિન કરે, ઘરવાળાનું ટિફિન કરે, મજૂર હોય તો મજૂરનું ટિફિન કરે. એ લગભગ 11 વાગ્યા લગી તો રસોઈમાં જ નવડી નો થાય. એને પાછું ઓલું માલ ઢોરનું કરે. અને એ માન જઈને વાડીએ પહોંચે ત્યાં એમ કે ડુંગળીના ભાવ તો 100 રૂપિયા આવ્યા, વેચવા ગયા કેટલા વાગ્યા 100 રૂપિયા. એટલે અહીંયા બીપી લો થઈ જાય, સીધી જ પડી જાય. એને દવાખાને લઈને કોક નો કોક જાય. શું કરશું? ખાસ મારે એ જાણવું છે, ઘરનું ટ્રેક્ટર ને ઓજારો ને બધા છે? ના, આપણી પાસે કાંઈ નથી. આમાં ક્યાં લેવા જેવી પરિસ્થિતિ જ નથી, તો કેમ લેવું? તો બધું ભાડે? બધું ભાડે. તો ટ્રેક્ટર 400 રૂપિયા વાવવાના લે, દાંતી લગાવવાના 250-300, ચા નાખવાના 300, રોટાવેટરના 400. તો અમારું બધું એમ જ ખર્ચામાં. દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા છે? ના, એક ભત્રીજાના લગ્ન હમણાં જ છે, 29 તારીખે છે. ઘરેણાનો ભાવ? હા, 1 લાખ ઉપરનો ભાવ લગભગ આપ્યો. મને બહુ ખ્યાલ નથી, છોકરાએ વહીવટ કર્યો. મારા હિસાબથી 1 લાખની આસપાસ થયું હતું. સમાજમાં કેવા રિવાજો છે ઘરેણાના? 10 તોલાના સેજી, 10 તોલાના ઓછા નામે 10 તોલા લઈને જાવ તો જવાય એવી પરિસ્થિતિ. નકર એમ કે આ લોકો કઈ લાવ્યા જ નહીં. ખેડૂતના દીકરાઓને ખાસ કરીને સમાજમાં એવી સ્થિતિ થઈ ગઈ કે જમીન જોઈએ છે, અને જમીન જોઈએ ને સિટીમાં પ્રોપર્ટી જોઈએ ને બધું જોઈએ તો જ સગાઈ થાય, ને નહીં થાય. ઓછા વીઘા હોય તો નહીં થતી. છોકરો ગ્રેજ્યુએટ ભણેલો નોકરિયાત, અને ખેતી જોઈ છે પણ છોકરીઓને ખેતી કરવી નથી, એ 100%. હવે ખેતી હું લેવા જોઈએ ને ખેતી કરવી નથી તો આપણે સમજાતું નથી. આજકાલની પેઢીને ખાસ કરીને જેને ખેતી જોઈએ છે પણ ખેતી કરવી નથી, એને ઓજારોના નામ આવડે છે ક્યારે? નહીં આવડતા. ક્યાં મગફળી નીચે થાય કે ઉપર થાય એવી 25% બૈરાઓને ખબર નથી કે આ ડુંગળી ક્યાં પાકે ને કેમ પાકે એ બી ખબર નથી. મેં સાંભળ્યું છે અને મને ખ્યાલ છે, હું ખેડૂતની દીકરી છું, એટલે 4 વાગ્યામાં ઉઠીને ખેડૂતની મહિલાઓ જે રોટલા અને જમવાનું બનાવે ને બપોરે 1 વાગ્યે ખાય. 1 વાગે ખાય, 100% ખાય. અને પાછું એ વધતું ઘટું સાંજે ખાઈ લે, સાંજે થોડુંક ઓછું બનાવે, પછી બપોરનું વધેલું ખાય. આખા દિવસનો થાક હોય એટલે બપોરનું વધુ ઘટું ખાઈ લેતા હોય, મને ખ્યાલ છે. 100% ખાઈને હુઈ જાય, આરામથી હુઈ જાય, શાંતિની નીંદર આવી જાય, ભગવાન પ્રાર્થના કરતી હોય. બૈરા હોય કે જેન્ટ્સ હોય થાકીને એમ ઉપર વાળા પાસે જ આશા રાખે. સરકારથી કોઈ ફરક પડે એમ જ નથી બેન. સરકાર પાસે ખોટી વાતો કરવાની. ટેકાના ભાવે મગફળીની અને પાકોની ખરીદી થાય છે, ડુંગળીની નથી થતી, શા માટે? ડુંગળીની સહાય નથી મળતી, નથી થતી. એનો ટેકા ડુંગળીના સેજે 20 રૂપિયાનું બંધનથી ભાવ નક્કી કરે ને તો ખેડૂત કાયમી મર્યા નહીં, જીવતો રહે અને વાવેતર ચાલુ રાખશે. નહીતર હવે પછી આવતા વર્ષે મને નથી લાગતું કોઈ ખેડૂત ડુંગળી વાવશે. આવતા વર્ષે કોઈ વાવે નહીં, સમજ્યા?
એ ભાઈ તો કે છે 4 વાગે ઉઠે, 4 નહીં, અમે 2 વાગે ઉઠીને અમારાથી ખેતી મોટા કરતા. વહેલા ઉઠે. મારે 73 વર્ષ થયા અને હવેની પ્રજાને કોઈને ખેતી કરવી નથી સમજા. આપણે કહીને કે તમે ક્યાં નરિયા બદલાવ્યા એમ કે મારા દીકરા છોકરા. મેં કીધું ભાઈ અમે નરિયા નથી બદલાવ્યા, પણ અમે દી વેઠે આવ્યા જો 2.5 રૂપિયા ને 2 રૂપિયા કામ કર્યું એવું હોય ને તો અત્યારની 50% દવા પીને હુઈ જાય. એને રાત શેક દિવસી ખબર નથી. અને આપણા ગઈઢાવે કેવું કામ કર્યું છે અને આ બચાવી રાખીને હવે મીઠા વેચવા જ મીઠા. કેમ વેચે છે? આ પૈસા આવે એટલે અને આ ભાવ ન મળે શું કરે બાપા, આપણે ખેતર વેચવું હોય. જીવન સારા થઈ ગયા. સૌને પરિસ્થિતિ એવી નબળી થઈ કે આવા ભાવ આવે તો ખેતી વેચે જ ને. બાપો કઈ દઈ દો ને. છોકરો અનુભવ વગર ધંધો કરવા જાય તો ધંધામાં તૂટે. હા, એમાં તૂટે. તમારી પાસે મોટો ફોન છે, સ્માર્ટફોન, આ જે મગફળીની ટેકાના ભાવે નોંધણી થતી હતી તો ઓનલાઈન સર્વે કરવાનું, એમાં તમને ખબર પડે? એમાં છોકરા આવે અમને ભણ્યા નથી કઈ ન ખબર પડે. ટેકામાં મગફળી લખાવી છે 1405 રૂપિયા કે છે, પણ 1305 હતા. 100 રૂપિયાનો વધારો કર્યો. પણ માવઠામાં બગડી ગઈ તો હવે અહીંયા ટેકાના ભાવમાં કે કારી પડી ગઈ, પણ દાણા કારા નથી પડ્યા. માથાએ પોતરું જ કારું પડ્યું. શું લાગે ટેકાના ભાવમાં બગડેલી મગફળી લેશે? હવે શું ખબર, હવે હજી તો ચાલુ નથી. 9 તારીખે ચાલુ થાય એમ કહે છે. ચાલુ કરો. હા. 125 મણની મર્યાદા છે, કેટલી મગફળી લેવી જોઈએ તમને શું લાગે છે? ઓર 200 હતી 70 સુધી કીધું હતું, પણ 220 સુધીની વાત 120 સુધીની વાત સાંભળી મોટા ખાતા વાળાની. નાના ખાતા વાળાની તો હોય ખરી 50-55 એસી માં. અને દાદા ઘણા એવા છે જે ભાગ્યા રાખે છે, એને આ સહાય નહીં મળે, ખરેખર એને સહાયની જરૂર છે. ભાગ્ય અમે ભાગ્ય જ રાખી હતી. આ ભાગ્ય વાય એની બીજી મજૂરી ઉજે. અમારે તો આ બિયાણ ખાતર દવાના એ બધા તૂટે. તમે ભાગ્યા રાખો છો બરાબર, તો તમારા જે માલિક હશે, જે જમીનદાર હશે, એના ખાતામાં સહાય જમા થશે, તો તમને તો સહાય નહીં મળે, તો તમને સહાય મળવી જોઈએ ને. એટલે ખેતી કરતા એને સહાય અમારા ભાગ્યમાં સહાય મળી. તમે હા, ખેતર તમે જો ખાતેદાર જે હોય ને, હા, ખાતેદાર ને મળશે સહાય એના ખાતામાં સીધી. બીજાને જેમ ભાગમાં રાખે છે એને તો નહીં મળે, એ તો તમે શું કહેશો? તમને સહાય મળવી જોઈએ ને. હા, સહાય તો મળવી જ જોઈએ ને. આ ડુંગળીમાં તો ઘા ખાઈ ગયા 15 વીઘાની ડુંગળી હે. ઓછામાં ઓછા બધું થઈને દવા ને ખાતર થઈને 1 લાખ રૂપિયા ઉપરનો ખર્ચ કર્યો. એટલે ઈ છોકરા કરે હું કહું કેટલું ખર્ચ થયું, ઈ તમારે શું કામ એમ કે. કામ તો એટલે મારે પૂછવું તો જોઈએ ને. આ આટલું વાવેતર કર્યું, શું આમાં કેટલો ખર્ચો થયો, વેચવા ટાણે કેટલા રૂપિયા મળે. આ 29 થી લીવો છે એમાં અરજી નાખી દીધી, વરસાદની બગડી ગઈ. દાદા તમે ઘણી બધી સરકાર જોઈ છે, ઇન્દિરા ગાંધીના સમયની વાતો સાંભળી હશે, જોઈ હશે. તમને શું લાગે છે કઈ સરકાર સારી છે? અત્યારે તો આ તમને કહું કોંગ્રેસની સરકાર હતી 50-55 વર્ષ રહી, એમાં કાંઈ સાહેબાઈ ખેડૂત કોઈ કાંઈ મળતું નહીં, ટેકાનો ભાવ નહોતો મળતો. આ ભાજપની સરકાર છે વળી આટલી રાહત ખેડૂને 50 કે 2 મણ મગફળી 2 મણ જાય તો એના પૈસા થાય. બાકી અહીં પીઠમાં વેચો તો હારામાં હારી. એવું માફ કરી દીધું. હે? ત્યાં લેણું માફ કરી દીધું. હા. કોંગ્રેસ કોંગ્રેસે લેણું માફ કર્યું હતું ખેડૂતનું. આ ભાજપ વાળા અમુક વીમો આપતા ને ત્યાં દર વર્ષે વીમો અહીંયા પ્રીમિયમ કપાતા બાપા. ઈ તમારા 5-7 વર્ષ 10 વર્ષ સારું હતું. એમ નહીં, વીમા વાળું શું સારું હોય. ઈ જ સારું. હું કઉ છું કાંઈ આપણે નથી જોતું, ઉપર વાળો દે ને ભાવતાલ હાડા મળે ને ઈ જ જોઈએ આપણે. કોઈ ઈ થાય તો સહાય બહાય કાંઈ નથી સહાય જોતું. જોતી જ નથી ને. હા. કાંઈ નહીં. આપણે અમે વાવેતર કરીને અમને અમને વળતર મળે ને તમારા સહાય ને 5 પૈસા સહાયનો નથી બિલકુલ આ અને આ ટેકાનો ભાવે નથી જોતો. હા. કેટલો ભાવ જોઈએ ડુંગળીનો? એમ નહીં હે? ડુંગળીનો ભાવ કેટલો જોઈએ છે? ડુંગળીના ઓછામાં 400 સુધી બજાર હોય ને તોય હજી ખેડૂને કાંઈક મળે. મગફળીનો ભાવ કેટલો હોવો જોઈએ? આ મગફળીનો અત્યારે એમ સમજો ને 1100 ને 900 ને હારામાં હારી મગફળી 1100 ને કાલ હું પીઠમાં જતો સરકારી માણ હરાજી મૂકે ને 1100 રૂપિયા. એટલે વેપારી બધા ઉભા સાહેબ નીચે એમ નહીં, કોક તો બોલ એટલે બોલ આમ બોલું કરે. એટલે એમ નહીં સાહેબ નહીં તો કે તમે કયો સરકારી માણા કે તો કે 1000 રૂપિયા 1050 ની ગઈ, 1100 ની ગઈ હોય તો 1050 માથે આવત ને તો ખેડૂત લાભ થાય કે ન થાય. અને પાછા એને બધા વેપારીનું સંગઠન 2 ગાડી જોતી 2 ગાડી થઈ જાય એને દો ઓલો બોલે નહીં. 2 ગાડીનું મેર થઈ ગયો બોલે નહીં, એ તો અમે જોયું. પણ એક ખેડૂમાં સંગઠન નથી, નકર જે આ વેપારી રહ્યા ને ગામડે નીકળે, એક કોથરો થાય તો એક કોથરો લઈ જાય, 2 પીસી થાય 2 પીસી લઈ જાય, એમાં કાંઈ વરે નહીં. આપણું હમણાં ગામડે આવે ને
તો આપણે ભાવ કરી એક વાર બે વાર ત્રીજી વાર તો લઈ જવા. કપાનો વેપાર છે, ડુંગળી છે, ઘઉં છે, ચણા છે, ગમે એ વસ્તુ લઈ જાય. તમે કહો કે આથી નીચું નથી દેવું આ એટલે વરસાદથી નુકસાન થયું છે, કોઈ તંત્ર દ્વારા કોઈ નેતાઓ દ્વારા તમારા ખેતરની મુલાકાત લેવામાં આવી હતી, કોઈ સર્વે કરવા આવ્યું? આવ્યા હતા અહીંયા, અમારે તો અહીંયા નથી આવ્યા. બે ખેતરનું સર્વે કરીને વહી ગયા. તો પછી તમને નુકસાની નથી? અમને નુકસાની છે પણ અમારે શું કરવું લ્યો હવે. તો પછી આજે સર્વે સરકાર ખેતરે ખેતરે બધે જોવે ને કેને કેટલું નુકસાન છે કેને ખેતરે ખેતરે જોયું છે? ના એ આથમણી જમીન જોયું, ઉગમણી જમીનમાં બે ખેતર એટલે જોઈ વહી ગયા. તો પછી આંકડા તો આવી ગયા છે કેટલું નુકસાની થયું, તો પછી શું સરખું પછી સરવૈયો કાઢ્યો હોય તો ભલે. ખેતરે ખેતરે પૈસા નથી તો એને સર્વે કઈ રીતે કર્યો હશે? એમાંય આ બે પાંચ ખેતર હોય, એક વાત થાય કે આવી રીતે છે બધા, તેને કીધું કે ઓલા ગામના કહે કે આ રીતે જ બધાને છે. એટલે ગામના એક જણા કે એ માની લે? એક જણા નહીં, બે પાંચ જણા મોટા હોય ને સરપંચ ની બધા હોય કે ભાઈ આ રીતે છે બધું, ક્યાંય તમારે જવું હોય તો ભલે, ન જવું હોય તો ભલે. આ બે પાંચ ખેતર જોઈ લે ને કે આવું જ છે. એટલે તો તમને શું લાગે દાદા, ખેતરે ખેતરે જઈને સર્વે કરવું જોઈએ કે 5 જણાએ નક્કી કરવું જોઈએ? ખેતરે ખેતરે જાય તો ખબર પડે. આપણે અહીંયા ઊભા છે શું થયું એ આપણને શું ખબર. એટલે આવું છે બધું. બાકી અત્યારે આમાં ખેડૂત મરી જાય. ભાગિયાને સહાય ખાતામાં જમા નહીં થાય, આ ભાગિયાઓને ખેત મજૂરોની સહાય મળવી જોઈએ, એના વિશે શું કહેશો તમે? ભાગ્યને તો ન મળે, આપણે આ માલિકી છે તો આપણને જ મળે ને. અને કઈ ભાગ્યને તો આ માલ થયો એના પૈસા દેવાના હોય ભાગમાં આવે. પણ આ વખતે તો માલ ફેલ છે બધો. ફેર છે જે ભાગમાં આવે એ સમજે છે કે ઓણ તમારું કઈ નહીં હોય. પણ સરકારને તો સહાય ભાગ્યાને કરવી જોઈએ ને થોડી ઘણી. ભાગ્યને તો હવે એ જાહેરાત કરે તો મેર ખાય. એટલે જાહેરાત કરી તો જ સહાય મળે. એમ નહીં જાય તો એમને બોલાવીને ક્યાંથી કાંઈ મળે. કાંઈક બોલી બે શબ્દ તો મળે ને ક્યાંથી મળવા કોઈ. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, રાજકોટ જૂના માર્કેટયાર્ડ.